સુરતમાં યશવી નવરાત્રિમાં સુરક્ષાના નામે મીંડું જોવા મળ્યું છે. પોલીસ કમિશનર બેઠા હતા ત્યાં જ ઝેરી કાળોતરો સાપ નીકળ્યો હતો. રાજકોટની દુર્ઘટના બાદ આ વખતે નવરાત્રિમાં સુરક્ષા ઉપર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. જોકે પાલ વિસ્તારમાં ચાલતી યશવી નવરાત્રિની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યા છે. કિંજલ દવેના સુરતાલમાં ચાલુ ગરબાના કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો. મેઇન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર બિરાજમાન હતા ત્યાં જ સાપ નીકળ્યો હતો. સ્ટેજની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા. જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ડોમની બહાર સ્ટેન્ટો ઉપર રહેલા ફાયર જવાનોએ જ્યાં સાપ આવ્યો હતો તે જગ્યા ઉપર આવીને સાપને ઝડપી લઈને રેસ્ક્યુ કર્યો હતો. સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કર્યો હતો. આ સાપનું ઇન્ડિયન નામ કાળોતરો છે. તે ઝેરી સાપ છે. આ પ્રકારના સાપની લંબાઈ 4 થી 5 ફૂટની હોય છે. હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી છે. ઝેરીલો સાપ નીકળ્યો હતો, કેટલી ગંભીર બાબત કહેવાય અને કઈ જગ્યાએ નીકળ્યો હતો એ કેટલો ઝેરીલો? એ ખૂબ જ ઝેરીલો સાપ હતો અને મેન જે વીઆઈપી માણસો જ્યાં બેસે છે તેમના ડોમની નીચે જ સાપ નીકળ્યો હતો. કોણ કોણ ઉપસ્થિત હતું મુખ્ય મહેમાનમાં આપણા કમિશનર સાહેબ ત્યાં પોતે હાજર હતા. રેસ્ક્યુ માટે તમે ગયા ત્યારે ખેલૈયાઓની અંદર કઈ રીતનો ભયનો માહોલ અને યશવી નવરાત્રીની ચૂક કહી શકાય? આપણે રેસ્ક્યુ કરતા સમયે આપણા મેન ડોમની નીચે હતો એટલે એવું તો કહેવાય કે આ સાપ જો અંદર જો આવી જાય તો ખૂબ દોડધામ મચી જાય અને કોઈના પગના નીચે કે દબાઈ જાય તો એ કરડવાની સંભાવના રહી છે.